હે સા બનાવી નાખી પણ ભાણો આવ્યો નહીં. હવારનો જોશે બિસ્કુટ લેવા. આ 8 વાગવા આવ્યા પણ આવશે નહીં. અને આ સા આમનામ છરી જવાની છે. આવે તો સારું. એ મામા તે પેલા આખી રાખો. આ ગરમ ગરમ મેકી દીધી. પણ સા છરી જાય ભાણા તે કેટલી વાર લગાડી. એ મામા આને સા નો કહેવાય, કહુંબો કહેવાય કાળો. તે પણ દૂધ હતું આપણા ઘરે તો કહુંબો જ બનાવું ને. એ હારું. લાય બિસ્કુટ લાય તું. બિસ્કુટ નથી લાવ્યો. કેમ? એને આટલા રૂપિયા લાવ્યો. એ ભણા અત્યારમાં ક્યાં તું ગાડીઓ કરી આવ્યો? આમ જોવો દે. ઓહો કેટલા બધા પૈસા. એ મામા આ હાસા નથી, તો ખોટા છે હવે. તમે જે મને બિસ્કુટ લેવા પૈસા આપ્યા તા ને એના લાવ્યો. કે તું ખોટા પૈસા લાવ્યો? ના, આ દૂધ વગરની સા પીવો છો ને, હવે રગડા જેવી સા બનાવીને પીવાની છે આપણે. પણ કેમ રગડા રેખી સા પીવી મારે? હવે તમે જોયા કરો મામા, આ પૈસા ખોટા છે ને એના હાસા કરીને દેખાડું ને તો જ ભૂખણનો છોકરો હું. ઈ તો તું શોધ તે ભૂખણનો છોકરો, પણ હાસા કરીને બતાવી ને તો મને હાસું લાગે. હવે તમે જોવો આજ હાન સુધીમાં પૈસા હાસા. હે? હા, તમે તમ તારે બેઠા રહ્યો, હું કહું ને ત્યાં સાથ દેવા મને આવજો ખાલી. એ વાંધો નહીં, તમ તાર જરૂર પડે ને તો આ રૂખરમાં બેઠો છે તમ તારે. તો તમે ઘડીક આરામ કરો, જોવો તમે. એ હારું લે. હા હા. સાય ઠરી ગઈ, હવે મૂઈ જાઉં એકવાર. પછી કેને વાત કરીને મારા બાપાને વાત કરીને ઓલી આપણે રાતે વાત કરી હતી. એ કીધું તમે કરો તું કે ને તું કે હું વાત છે ભાઈ કે ને. એ વાલજીભાઈ કહું છું, હું અને ગજુભાઈ છે ને એક નવો ધંધો શરૂ કરી છે. અરે વાહ ભાઈ વાહ, આજ ક્યાં પછી દી ઉગ્યો ત્યાં બે ને ધંધો સાંભળ્યો તો હારા મારું ધંધો કરો તમ તારે. હા પણ બાપા જરૂર તો પડશે ને. હા તો પણ ધંધામાં તો જરૂર પડે જ ને ભલા મળશો. ઈ જો તારે અડધા કાઢવાના, અડધા હું ગજુડાને આપી. તમ તાર ધંધો કરો, પણ ધંધો કરવાનો શું છે ઈ કયો પેલા. શેરડીના શીશોડાનો. આમ જોવો બાપા, મેં છે ને કેટલા દીથી ઈ જોઉં છું કે આટલા આજુબાજુના ગામડામાં ક્યાંય છે ને શીશોડો છે જ નહીં. આપણે છે ને મોકામાં જ તે ફાયદો ઉપાડી લેવાનો છે. ગામના સ્ટેશનમાં 2 શીશોડા કરી નાખી. હા અને છે ને એમે શેરડી હા સસ્તી છે. ઈ શેરડી વાળો અમે ગોતી લીધો સાવ સસ્તા ભાવમાં. હા હવે છે ને કાંઈ જોવાનું નથી. હવે છે ને સીધો શીશોડો શરૂ કરી દેવાનો છે. ઉભા એ તમને કાંઈ ઋતુ મને એમાં ખબર પડે છે? અત્યારે છે ને આ ચોમાસું હાલે એટલે બધાના શીશોડા બને જ હોય. તમે શું ધંધો કરો છો? અમતા તમે છે ને ખોટના ધંધા કરો છો. ખોટના શીશોડો ક્યાંય ન હોય અત્યારે. એ તો સારું ને, કોઈ ન્યાની આગળ શીશોડો ન હોય ને એટલે બધા આપણે ત્યાં રસ પીવા આવે. એ પણ ચોમાસામાં શીશોડો ન હોય, કોઈ રસ પીવા ન આવે. આ તમે એવી વાત કરી, લાખના 12,000 કરવાની. તો કેમ કોઈ ન આવે? કોઈ નોત આવે ને. આવી રીતે ધંધો કરવાનો હોય કે શીશોડો નો. લે મને એમ કે ખારું ધંધાનું કે ત્યાં તો શેરડીના રસનો સાની મનીને બેઠો. સમજ્યા? તમે ધંધા નહીં, તમે રોડે સડાવવા મને માંગો છો અત્યારે. તો બાપા નવરા બેઠા તો તમે કહેતા હતા ધંધો કર તો હવે નો કહેતા આ બેઠા. હોય તો કાંઈક કહેવાય. લે દાદા એવા છે. હે પૂછો બે જવા દે. આવો દાદા આવો. આવ્યો જો ને બેટા. વાલજીભાઈ તમે? હા હું જ વાલજીભાઈ. હારું લે. ભૂખણના ઘરે ગયો તો. ભૂખણના ઘરે આવું લેવા? ભાઈ એનો ખાસ એક કામ હતું મારે. જો દાદા એક વાતની વાત, અમારે એની યાર કઈ લેવા દેવા છે નહીં એટલે જવા દો તમે. અરે ભાઈ એને હારી તમારે લેવા દેવા નથી, પણ તમે વિશ્વાસુ માણસ છો એ મને ખબર પડી છે એટલે આવ્યો. એ ભૂખડે છે ને મને ઘણા વર્ષ પહેલા એક 10,000 નો પૈસાનો મદદ કરી હતી. ત્યારે મારી પરિસ્થિતિ હાવ નબળી હતી અને હવે તો મારે લીલા લહેર છે. છોકરા કમાય છે, ખૂબ રૂપિયો છે. હવે એ 10,000 મને આપ્યા હતા ને ભાઈ, એના બદલામાં મારે 1 લાખ આપવા છે. પણ હવે છે ને ભાઈ એના ઘરે ગયો તો. હવે ગામના કે છે એનો છોકરો એક રાજ્યો છે, એની મામાની 2 ભેગા રહે છે, પણ અત્યારે ઘરે કોઈ નહોતું. હવે બીજા કોઈ મને સીંધ્યું કે એના ભાઈ ત્યાં પડખે રહે છે, વાલજીભાઈ નામ છે, એટલે હું તમારી પાસે આવ્યો. હા પણ મારી વાત સાંભળો દાદા, ભલે તમે આવ્યા હો અને છે ને એને 1 રૂપિયો ન દેતા, રાજા એને ઉડાડી નાખશે. હા લુખી છે અત્યારે. એવું ન હોય ભાઈ, ભગવાનની દયાથી ઘણું આપ્યું છે મને. એ જો
હવે તમે તો આમ થાય તેના કાકા જ કેવો હા હા એમ તો એમ કાકા દાદા ને ભાઈઓ છે. છોકરો ઘરે આવે ને 1 લાખ એને આપી દેજો. આપા દાદા 1 લાખ રૂપિયા રાજાને નો અપાય ઉડાડી નાખશે. પણ હું શું કહું છું, કટકે આપજો, 20,000 આપજો બસ. હા બસ તમને ગમે ને મળે તો તમે રાજાને કહી દેજો, હું એને છે ને 20,000 રૂપિયા આપી. હા હા એ કારી નહીં આપું દાદા. હા સારું લ્યો સીતારામ. હા હા સીતારામ આવજો દાદા. કઈ બાજુ હશે? એ દાદા રામ રામ. એ રામ રામ ભાઈ, રામ રામ. કયું ગામ દાદા? એ 12 ગામથી આવ્યો છું ભાઈ. હું અમારા ગામમાં હું આવ્યા? એ તમારા ગામમાં એક કામ હતું એટલે આવ્યો તો. શું કામ હતું? બોલો બોલો. આ ભૂખડને લાખ રૂપિયા દેવાના છે મારે. એ દાદા, મારી જિંદગીમાં પહેલી દાન મેં સાંભળ્યું ભૂખડને પૈસા દેવા કોક આવ્યું. નકા આદિ સુધી અમારા ગામમાં કોઈ દેવા ન આવે. ભૂખડ પાસે ઉઘરાણી જ આવ્યા. તમે એક પહેલા માણસ હો, ભૂખડને પૈસા દેવા આવ્યા. તમે પણ એના શેના દેવા આવ્યા? એ ભાઈ, જ્યારે મારી પરિસ્થિતિ નબળી હતી ને ત્યારે એને મને 10,000 નો ટેકો કર્યો હતો. હવે તો મારે જાહો જલાલી છે, એને છોકરા રળે છે, એટલે છે ને 10,000 ના બદલામાં 1 લાખ રૂપિયા એને મારે દેવા છે. પણ ઘરે કોઈ નથી. એ દાદા, એના ઘરે કોઈ ન હોય, ખાવાના વાંધા છે, એટલે ખાવાનું ગોતવા ક્યાંક બહાર ગયા હોય. હવે એને તમે આ ક્યાં ગયો છે? લાખ રૂપિયા ભાળી જાય ને તો 2 દીમાં ઉડાડી નાખશે. એ હારું, પણ ભાઈ તમે કોણ? હું આ ગામનો સરપંચ. સરપંચ? હા. તો તમારી જેવું વિશ્વાસુ માણસ કોણ હોય ગામમાં? બોલો બોલો, મારા લાયક કામ હોય બોલો. આ લાખ રૂપિયા એને પોગાડી દેશો? પોગાડે હું તો આપી દઉં, પણ આ આમ એકાડી જો. આપી દઉં કે? એના છોકરાને આપવાના છે, પણ એ કારી નું આપતા. નતર તમે કયો છે ઉડાડ્યો છે તો ઉડાડી જશે, બીજું કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં, જોતા પૂરતા આપી દઈશ, બરોબર ને? 20,000 રૂપિયા આપજો. કાંઈ વાંધો નહીં તમ તારે. અને આમ જો મને મળશે ને તો હું એને કહેતો જઈશ. કાંઈ વાંધો નહીં, ગામમાંથી આવતા હોય ને તો તમને મળી જાય, નકર ન મળે તો તમ તારે હું આપી દઈશ. સરપંચ છો એટલે ખોટું નહીં કરું તમ તારે. એ હારું, રામ રામ. લ્યો. રામ રામ દાદા. એ ભણા હું છું. એ મામા, વાલજી કાકાને અને સરપંચને બેયને ઓલા ખોટા રૂપિયા બટકાવી દીધા છે. બટકાઈ દીધા હવે તો આપણે ખાલી હાસા જ લેવા જવાના છે. એમ? હા હાલો, મારી હારી તૈયાર થઈ જાવ તમે. તે હાલ હાલ, હાસા પૈસા તો લેવા આવું જ તને તારે હારી. પાછું એક્ટિંગ કરજો ને. હો ભાઈ. હા, વાપરી નહીં જાય ને એ બધું કહેવાનું. અરે કહી દઉં તમ તારે. હાલો. હાલ. વાલજી કાકા, લાવો, લ્યો રૂપિયા. કયા પૈસા? કયા પૈસા એટલે આ શામા દાદા આપીને ગયા 20,000 તમને. ઈ આ તમને મળી ગયા એમને? હા, હામાં જ મળ્યા. સારું કર્યું, મળી ગયા. લ્યો, પણ આમ જો રાજા, કટકે દેવાના કીધા છે. એ વાલજી કાકા, એમાં તમારે વચ્ચે ન બોલાયો. આ પૈસા તમારા હકના છે. એમ કટકે વાપરી કે 20 એકારી વાપરી જાય. એ મૂળ તો 20 જ દેવાના છે ને બાપા, લઈ આવું ઓલામાં. બેટ સાનો મનો બેચ ને કાંઈ લેવાની નથી જવા. મારા ખિસ્સામાં જ પડ્યા છે, હું આપી દઉં છું. અરે ઓલા બંડલ માંથી લઈ આવું. એટલે ઈ નથી દેવાના, પણ આ 20,000 મારા હાથમાં છૂટા છે, એને હું લેવા જવાનું કહેશો? સારું, આપી દો તને 20. એમ કરતા કટકે રાખ તો 5,000 આપું તને. વાલજી કાકા, એમાં 1 રૂપિયો ઓછો હું નહીં લઉં. 20 આપી દો. આ તો શ્યામા દાદા એટલે શ્યામા દાદા. એટલા વર્ષે મારા બાપા પણ એને યાદ આવ્યા. હા પછી હાથા માણસ હતા ને એટલે દેવા આવ્યો. નકા તારે આ જમાનામાં છીટ પૂરું, હા કોઈ નો દેવા આવે. એ વાલકા દે ને ભાઈ મારા પાણાને તું હપ પૈસા. હાલા આપું છું. હવે તાનો મનો બેચ હું ક્યાં રાખું છું? પૈસા તો આપી દઉં છું. અરે ભાલે હાલ, એ 20 પૂરા છે ભાઈ. મારા ઘરના ખિસ્સા ના ત્યારે આપી દઉં છું તને. એ વાલજી કાકા, હા, દૂધ વગરની ચા પીવાના વારા આવી ગયા હતા. આ તો દાદાનો ઉપકાર માનો ને, પૈસા મળી ગયા અમને. હા હારું હારું. હા, હાલો. હવે હાવ દૂધની ચા પીશો. ભાગો ભાગો. એ બાપા, આપણા ઘરના હું લેવા દીધા? ઓલું લાખનું બંડલ પડ્યું એમાંથી આપી દેવાય ને. તું સમજતો નથી. ઈ દાદા છે ને એને 20 જ કીધા. આપણે 80,000 રૂપિયા આપણે રહે. તે કાંઈ વાંધો નહીં, ઓલું આખું બંડલ એમને મૂકી દીધું. મૂકી જ દેવાનું હોય ને. બોલતો નહીં, કોઈને કહેતો નહીં હવે. વાહ ભણા વાહ, તારો પ્લાન કામ કરી ગયો. હો. કેમ પણ મામા, હમણાં સરપંચ નો ઈ વારો છે, જો તમે. હા હા. કાં રજા ઓલા પૈસા આવ્યા હતા ઈ લઈ આવ્યો કે નહીં? લઈ આવું જ તે ને પત્રી. પૂરા પૂરા 20 લઈ લીધા. આમ જો, વાલજી કાકા તો 2,000 જ આપવાનું કેતા, પણ એમ થોડા મેકવી, પૈસા અમારા છે. જો 20 એકારી લઈને ઉઈ આવ્યા. હા, હાલ હવે. આપ્યા હતા તો લાખ રૂપિયા, તો 20,000 જ કેમ આપ્યા? હા, 80,000 રૂપિયાની કટકી કરી ગયા. કાંઈ વાંધો નહીં વાલજી કાકા, આવું જ છું. હવે છે ને હું છે ને એના આગળથી કટકી કરી આવું, બધાને કહી દો.
એલા પણ હું છે હું છું એલા વાહ બાકી વાહ ઓ બાકી ગજબ ગજબ માણા તમે બાકી ગજબ માણા હું ગજબ ગજબ સીધી વાત કર 10,000 રૂપિયા લાવો લો. હે 10,000 રૂપિયા લાવો શાના 10,000 મારે એક સપલું મારે ને. છે ને એ દીદુભાઈ જાઓ ઓલા રાજ્ય આગળ અને મામા આગળ જાઓ એમ કે લાખ રૂપિયા આપ્યા તા બરોબર અને તમને તો ખાલી 20,000 રૂપિયા જ આપ્યા 80,000 નું બુસ વાહ હા બાપા ઓલા આવ્યા કે નહીં દાદા ત્યારે અહીંયા જ ગુડાણેલો હતો ને એ ખોચમાં ગયા ધંધા હવે ભારે કરી. ઈ જે હોય લાવો લાવો પૈસા લાવો પેલા એક કામ કર જા ઓલા ડટ્ટામાંથી લેતા આવ્યો આને આપી દી તને 10,000 આપી દી કોઈને કહેવાનું નહીં હો. હા નહીં કહેવાનું હા એમ ઘડીક વારમાં તને રાખ્યો મળી ગયો હા મળી જ જાય ને બાકી તમારે જેવા ફાવી ન જાય તો કેવું પડે હો બાપા આમાંથી ન આપી જો આમાંથી જ આપવા પડશે ને હવે ઓલા છૂટા હતા એ તો આપી દીધા એને હા ફટાફટ ગણો હાલો આલે ને ભાઈ 10,000 રૂપિયા તારા અને કોઈને ક્યાં તો એની ધ્યાન રાખજે હવે અને આમ જોવો હવે છે ને મારે કોઈની સલાહની નથી જરૂર અને કોઈની સહકારની નથી જરૂર બરોબર એકલો સિસોડો ખોલું છું એકલો સ્ટેશનમાં હા ઈ કરવા જવું જા ઈ હા કર. અને પીઓ હોય ને તો 20 રૂપિયા લઈને આવજો 20 રૂપિયા હા હા જા જા હા પતિભાઈ સિસોડા વાળા હા હા જા હવે ઠીક છે હા ઠીક છે બાપા શીશોડો કાંઈ હાલ છે નહીં સીઝન વગર ને હું કહું આ 10 ઓછા થતા જાય છે ઓલા 20 લઈ ગયા પછી 10 લઈ ગયો એને કરતા વધ્યા ને 70 ઈ છે ને સીધા બેંકમાં મૂકી આવી આ તે પણ હાલને કોની વાત છે હાલ જલ્દી ગયા ગયા પેલા બેક પર મૂકી બેલ લે આય રાજા હું ભૂલો પડ્યો આજ ભૂલા કાંઈ નથી પડ્યા ઓલા 20,000 રૂપિયા લેવા આવ્યા છે આપી દો એટલે હાલતા કયા 20,000 કેમ શ્યામા દાદા નથી આપ્યા તમને ઠેક હા ઈ તો આપ્યા છે પણ ઈ તો ભલે મારી પાસે રહ્યા તમારા આમ સેફ જગ્યા તો પડ્યા રહ્યા ભલે મારી પાસે પડ્યા નિરાતે તમારા ઘરે કાંઈક પ્રસંગ સારો હોય ને તારે લઈ જજો અત્યારે ભલે મારી પાસે પડ્યા એ સરપંચ અમે ટેમે હારું હારું ખાઈ લઈને એ અમારી માટે હારામાં હારો પ્રસંગ અને એમાં તમારે પડવાની જરૂર નથી પૈસા આપી દો લ્યો પણ 20,000 તો હે ને બહુ કહેવાય અત્યારે 5,000 રાખો 5,000 આપો 15 ભલે મારી પાસે રહ્યા એ સરપંચ પૈસા અમારા છે એમાં તમારે આગળ હું લેવા બાકી રાખી કયો આ તો કાંઈ વાંધો નહીં હું તો 20 આપી દો પછી વાપરી જાવ પછી મારી પાસે ઉછીને લેવા તમે ન આવતા કોઈ દે નહીં આવી આ તો વાંધો નહીં એ સરપંચ આપી દો ને અમારા પૈસા છે ને તમે ખોટી લપ કરો છો હા તે કાંઈ વાંધો નહીં હાલા 20 બરોબર પૂરા છે ને પૂરેપૂરા 20 હવે બરોબર ને હવે કાંઈ લેવાનું નહીં ઈ દાદા દઈને ગયા ને ઈ બધા તને આપી દીધેલા હે કાંઈ વાંધો નહીં હાલો મામા વાપરો તમ તાર જલસા કરો ધીમીથી બાપા મને કાક દાળમાં કાળું લાગતું જ તું આમ કોઈ અજાણ્યો વ્યક્તિ આપણા ઘરે આવે અને લાખ રૂપિયા દઈને વહી જાય એટલે હું હા એ તારી હાચી વાત છે પણ આપણે મૂળ લાલચમાં ગયા કે નહીં ઈ તો સારું કર્યું આપણે બેંકમાં ગયા અને સાહેબે ના પડી કે આ ખોટી નોટું છે ગામના છે ને એટલે બાપા જવા દીધા નકર પૂરી દે અંદર હો પોલીસ કેસ થાય હા એ તારી હાચી વાત છે આમ તો રાજાને આપણા ઘરના પૈસા 20,000 રૂપિયા આપી દીધા એને આમાંથી આપવાના હતા આમાં છે તો ક્યાં કાંઈ ઉપાધિ થતી આપણને રોલો ફતરી લઈને ગયો ને ઈ આમાંથી લઈને ગયો એ બાપા ઈ ભલે હવે શીશોડો કરી લેતો દાંતકાજમાં બતા 20,000 રૂપિયા ઘરના ગયા આપણા હાસા હાલે વા ચાલો મનો બાપા સરપંચ આવે ઓ સરપંચ હા બાપ દીકરો બે હું ગામમાં જઈ આવ્યા હે સરપંચ તમે ક્યાં પગ ગયા ઘરે હતો જાવ છો હવે બેંકે કામ હતું ને એટલે બે કે જાઓ હા બે કે થી તમે આવ્યા છી ગયા કા તમે હું લેવા જાય બેંકે બે કે હું લેવા હું પૈસા મૂકવા ગયા છે પૈસા તો ખોટા છે હે કેમ ખોટા પૈસા લઈને ગયા હીલા ભાઈ ઓલા દાદા છે કે નહીં લાખ રૂપિયા દઈને ગયા હતા અને રાજાને એને હાથા 20,000 રૂપિયા એમ આપ્યા આમ દાદાની વાતમાં આવી ગયા લાલચમાં આવી ગયા એમ શ્યામા દાદા હા તો લાખ રૂપિયા તો મને આપ્યા થાય એ ઈ દાદા બપોરે અમારા ઘરે આવ્યા અને હું કીધું ખબર હું? ઈ કે ભૂખડિયો મારો ભાઈબંધ હતો અમને ઈ કે બહુ મદદ કરી હતી કે લાખ રૂપિયા છોકરાને આપવાનું છે ઈ કે ઘરે કોઈ છે નહીં કે વાલજીભાઈ તમે રાખો ને છોકરાને આપી દેજો એમ હા તમારે એ રીચ્યું ને એવું જ મારે એ રીચ્યું રાયજન મેં 20,000 આપ્યા તોય મારે 80,000 રહ્યા એટલે હું મૂકવા જાવ છું બેંક તમે 20 આપ્યા એમ ને હા કાંઈ વાંધો નહીં હવે બેંકમાં મૂકવા જાવી કાઢો એ પૈસા છે ને ખોટા છે આની હરી હરખારો રો સીલ વાળા પૈસા છે આ તમે ભૂલ ખાઓ હું ભૂલ ન ખાવ મેં બધું જોયેલું તો આમ જો પેકો પેક હા સરપંચ અમારે એવું જ બંડલ હતું આમ જોવો બેંકમાં જઈને આવ્યા ને સાહેબ ના પડ્યા ખોટી નોટું છે ખોટી હા ખોટી નોટું છે અરે ખોટી નોટો છે ને હવે હું સાચી નોટો તમે કી હવે આમાં સમજવું કોને બોલો દાદા આપણને આટી ગયા કે રાઈજો આટી ગયો